ટ્રેડિશનલ અને ડિજિટલ. માર્કેટિંગમાં પહેલા તો માર્કેટ રિસર્ચ, કસ્ટમર સેગમેન્ટેશન આવે, કોમ્પિટિટર્સ અને બધી સેટિસ્ફેક્શન. ઓકે. સેલ્સ ઇઝ પાર્ટ ઓફ ધ માર્કેટિંગ. એ બધું ક્લિયર. પછી કોર માર્કેટિંગ કન્સેપ્ટમાં AIDA, STP. ઓકે, થેન્ક યુ. બાયર જર્ની એમાં ફનલ ને પેલી ટોફુ મોફુ બોફુ. પછી યુઝર જનરેટ કન્ટેન્ટ આવી ગયું, એમાં ક્લિક ટુ રેટ વાળું, MQL અને CPL. બરાબર. CAC વાળું એક રહી ગયું, કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ. ઠીક છે. બસ રોજ આવી ગયું અને LTV લાઈફ Lifetime value. મારી વાત કરું, મારા માટે this is the lifetime value. તો એ રીતે હું મારા કોઈ કસ્ટમરને ફીસ કરું, that would be the lifetime value. રિકરિંગ જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થાય, જેમ કે તમારું એકવાર તમે ફૂલ કોર્સ લઈ લીધું, લેટ્સ સે તમે 8000 વાળા કોર્સમાં 10000 વાળા કોર્સમાં ગયા હતા, તો મારી માટે હજુ 40000 નું ગેપ છે. એક્સ્ટ્રા ફીસ કરીને તમારી ફી હજુ 40000 સુધી પહોંચાડી શકો છો. તો તમે ઓલરેડી 40-50 વાળા કોર્સમાં છો, તો આગળ હવે અનલેસ એન્ડ અનટિલ તમે ફૂલ સ્ટેકમાં નથી જતા ત્યાં સુધી મારી માટે લાઈફ ટાઈમ વેલ્યુ તમારી યાદ છે. અનલેસ એન્ડ અનટિલ બીજો કોઈ કોર્સ લોન્ચ કરું છું, રાઈટ? એ એમેઝોન ઉપર ટ્રાય કર્યું હતું? કરેલું જ છે ને? આપણે ફર્સ્ટ સ્લાઇડ લગભગ કમ્પ્લીટ કરી દીધેલી ને? અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું ડોમેનથી. સૌથી પહેલા અન્ડરસ્ટેન્ડ કરીએ કે ડોમેન શું છે. Every individual has an address, right? Similarly, every website has an address. એ એડ્રેસ આપણે ડોમેન કહીએ છીએ. ડોમેનના બેઝિસ ઉપર એ વેબસાઇટ આઈડેન્ટિફાઈ થાય. લેટ્સ સે ગૂગલ. ગૂગલ એક કંપની છે ટેકનિકલી, બટ મારે ગૂગલની વેબસાઇટ ખોલવી હોય તો google.com એ ડોમેન છે. સિમિલરલી સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ ઇઝ અ કંપની નેમ, ઇન્સ્ટિટ્યૂટ નેમ, બટ આપણી વેબસાઇટ ખોલવી હોય તો spreadme.institute, રાઈટ? હવે એના પાર્ટ્સ હોય છે. કયા કયા પાર્ટ્સ હોય છે? ઇટ સ્ટાર્ટ્સ વિથ પ્રોટોકોલ, HTTPS. S means secured layer, SSL certificate. એની ઉપર હું આગળ આવું. પછી આવે છે www, that's a subdomain. આની જગ્યાએ મેલ પણ હોઈ શકે, ઇન્ફો પણ હોઈ શકે. યસ, mail.google.com. એમાં મેલ વિલ બી સબડોમેન, ગૂગલ વિલ બી મેઇન ડોમેન, .com ટોપ લેવલ ડોમેન. .com પણ હોઈ શકે. અલગ અલગ વેરિએશન કયા છે? .in, .org, બરાબર? /article તો આ એક સબ ફોલ્ડર થઈ ગયું, અને સ્લેશ એક પેજનું નામ, that will be slug. આ છે ડોમેનનું આખું ફોર્મેટ. A domain is a unique web address that people type into their browser to visit a website. Example, google.com, amazon.in, wikipedia.org. ત્રણેના ટોપ લેવલ ડોમેન અલગ અલગ છે, right? It's basically a website's identity on the internet, like a digital home address. Types of domain, top level domain. These are the extensions at the end of a domain name. Example, .com, .org, .net, .edu, .gov, .mil. આગળ હવે નવા નવા પણ આવ્યા છે. .co, .in, .ca, .uk, .co.uk. મિલિટરી. એ આ બધો રેફરન્સ છે યુએસ માર્કેટ રિલેટેડ. આપણા ઇન્ડિયાની વાત કરું તો .gov.in, પછી યુનિવર્સિટીઝની વાત કરું .ac.in, right? Also includes country code top level domain like .in for India, .us for USA, .uk for UK, .ca for Canada, બરાબર? Second level domain, the name right before TLD, the company name. Example, google.com, Google is SLD, second level domain. Third level domain, a subdivision
a subdivision of your main domain. Example, mail.google.com, www.google.com. www will be TLD. Subdomain, sorry. blog.example.com. એને આપણે સબડોમેન કહીશું. જેનરિક ટોપ લેવલ ડોમેન, નોન કન્ટ્રી સ્પેસિફિક. એટલે તમારી કોઈ બ્લોગિંગ વેબસાઇટ છે, અલ્ટિમેટલી યુ આર ગિવિંગ એન ઇન્ફોર્મેશન, તો .info તમે એમાં યુઝ કરી શકો. બિઝનેસ ટાઈપ છે તો .biz યુઝ કરી શકો, .xyz, .online, .app. તમને જે રેલેવન્ટ હોય એ તમે યુઝ કરી શકો. સ્પોન્સર્ડ TLD, restricted domain controlled by organizations. લેટ્સ સે shabirhussain.gov.in તમારે લેવું હોય લઈ શકો, ના લઈ શકો, ગવર્મેન્ટનું છે. .ac.in લેવું હોય તો એક્ઝેક્ટલી તમારી જોડે સર્ટિફિકેશન હોય, તમે યુનિવર્સિટી હો તો તમે લઈ શકો. ઇન્સ્ટિટ્યૂટ્સને પણ નથી મળતું. ગુજરાત યુનિવર્સિટી.ac.in છે. હવે મેં સેન્ટ કબીર, યસ મેં સેન્ટ કબીરથી કર્યું છે, દેટ્સ AICTE અપ્રુવડ, બટ સ્ટીલ skip.com જ છે. .ac.in એને પણ નથી મળ્યું. example.edu, educational institute.gov, US government, .mil, US military, NASA.gov. જ્યારે isro.gov.in ઇન્ડિયન છે. કન્ટ્રી કોડ based on specific countries or region. Example, .in for India, .ca for Canada, .de for Germany. New generic TLDs, modern domain that are more descriptive. .tag, .store, .guru. અત્યારે આ બધું બહુ ચાલ્યું છે. perplexity.ai, જેનો ડોમેનમાં .ai છે તો આપણને ખબર પડે કે perplexity is a brand, AI nature છે એનો. A domain name is the actual readable name you register to represent your website. Amazon.com, Amazon is the domain name, .com is TLD. Without domain names, you will need to remember IP addresses. Basically, આ ચાલે છે કઈ રીતે? Sorry for my handwriting. ના હું 5 વાગ્યાથી લેક્ચર ડિલિવર કરી રહ્યો છું, એટલે હવે થોડુંક 5 to 7, 7 to 9 અને 3 to 5 પણ એક હતો અહીંયા. સો લેટ્સ સે ક્લાયન્ટ એટલે મારું સિસ્ટમ જેનાથી મારે વેબસાઇટ એક્સેસ કરવી છે, એને વિઝિટ કરવી છે xyz.com. તો અહીંયાથી જશે, અહીંયા જ્યારે અહીંયાથી સર્વર ઉપર રિક્વેસ્ટ જશે ને તો xyz.com will be translated to an IP address. ન્યુમેરિક હોય છે 111.111.1.1. એવી રીતે આઈ જસ્ટ એક એક્ઝામ્પલ આપી દીધું, બરાબર. લેટ્સ સે 142.2.250.182.14. તો આ જે છે that will be for Google. આ યાદ રાખવું ઇમ્પોસિબલ છે. તમે એક કે બે યાદ રાખી શકો, બટ અત્યારે હું તમને વેબસાઇટ યાદ કરવાનું કહું કે તમને કેટલી વેબસાઇટ યાદ છે? કેટલી વેબસાઇટ યાદ છે? Nike.com, Adidas.com, Facebook.com, Instagram.com, X.com, Google.com, Meta.com, Maps.google.com, Spreadme.institute, Spreadme.digital, Yahoo.com. 11 તો અહીંયા જ ગણાઈ ગઈ. Amazon.com, .in, Flipkart.com, રાઈટ. હવે એ સેમ વસ્તુ તમારે આ યાદ રાખવાની હોત તો ઇમ્પોસિબલ, રાઈટ. તો ક્લાયન્ટ સાઇડથી તમે આ મોકલો છો, ઇન મિડલ IP એડ્રેસમાં કન્વર્ટ થાય છે સર્વર જોડે. સર્વરને કહે છે કે ભાઈ મને આ IP એડ્રેસની ફાઇલ્સ આપ. સર્વર અગેન એ ફાઇલ્સ આપશે, એ કન્વર્ટ થશે ડોમેનમાં અને એ તમારા ત્યાં લોડ થશે. સર્કલ આવી રીતે ચાલે છે. આ પ્રેક્ટિકલી આપણે કઈ જોઈ નથી શકતા, કોન્સેપ્ટ સમજવું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો ઇન્સ્ટેડ ઓફ ગૂગલ IP એડ્રેસીસ આવી રીતે યાદ રાખવા પડે, ઇન્સ્ટેડ ઓફ google.com. facebook.com નું બ્રેકડાઉન સબ ડોમેન www, સેકન્ડ લેવલ ડોમેન Facebook અને ટોપ લેવલ ડોમેન .com. when to use top level domain, classic ones .com, .org, .net. તો તમારી જ્યારે ગ્લોબલ બિઝનેસ છે, ગ્લોબલ વેબસાઇટ છે તો .com યુઝ કરો. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે
.org નેટવર્કિંગ કંપની ટાઈપ કંઈક છે તો .net. હવે .net નું એટલું ઇમ્પોર્ટન્સ નથી રહ્યું કેમ કે .ai, .store, .tech અલગ અલગ આવી ગયા છે. સો સ્ટાર્ટિંગ અહીંથી થયું હતું .net થી. If you want a global presence and credibility, .com is most popular, easy to remember, and trusted worldwide. .org works best for non-profit, NGO, and communities. .net often used for networking or tech companies, though less popular now. Google.com, Wikipedia.org, Verizon.net. General top-level domain. If your audience is not location specific, global or multi-country, let's say Facebook. Facebook global છે તો એને .com જ ચાલશે. To give a professional but flexible identity, example .info, .biz, .online, .site. હું great clothing .site. Sense બને છે? .site for great clothing. Best for startup, business, bloggers or general information websites. Example tripadvisor.info. મને નામમાં જ ખ્યાલ આવી ગયું કે information on TripAdvisors. Coolstartup.biz. Business learn online .site. અચ્છા તમારા ક્વેરીઝ જે હતી એ કઈ હતી? ક્લિયર થઈ ગયું. આ એક એઆઈડી વાળામાં હતું કો માર્કેટિંગ છે પછી એ વાપરો ક્લિયર છે ને? સ્પીકિંગ આવશે બોલું છું. મને અમને એકદમ યાદ આવ્યું મેડમ તમે એવું તો લેક્ચર કમ્પ્લીટ થવા આવ્યો છે ને ત્યારે એને આપણે એડ્રેસ કરી લઈશું. કોઈ વાંધો તમને જેમ કમ્ફર્ટેબલ હોય એમ. If you belong to a specific community industry, then that domain is restricted to registrations usually requires verification. જેમ કે યુનિવર્સિટી છે તો યુનિવર્સિટીનો તમારું યુજીસી નું સર્ટિફિકેટ ને એ બધું તમારે પ્રોવાઈડ કરવું પડે. .edu accredited educational institutes, universities or colleges. .gov government agencies. .mil military. .museum or .cwop museum or cooperatives. Example MIT.edu, NASA.gov. If you want to be creative, modern and brand specific, GTLDs, generic TLDs, to make your domain keyword rich and descriptive. સ્ટાર્ટિંગમાં જ્યારે SEO નવું હતું, હું વાત કરું છું 2008, 2009, 2006 early SEO era. તમે લેક્ચર કીવર્ડ વાળું ડોમેન અગર બાય કરી લો ને તો તમને રેન્કિંગ બહુ ઇઝીલી મળતા હતા. લેક્ચર મારું છે ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાત, મારો મેઇન કીવર્ડ છે ફોર એક્ઝામ્પલ. તો ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાત.com કરી દઉં ને કોઈ ગમે તેટલું સારું SEO કેમ ના કરતો મારી વેબસાઇટને બીટ નહીં કરી શકે. તો પહેલા લોકો ડોમેનમાં ઇન્વેસ્ટ કરતા હતા. સ્લોલી એન્ડ સ્ટેડીલી એ વસ્તુ ફેઝ આઉટ થઈ ગઈ. ખાલી ડોમેન પર નામ છે, કીવર્ડ છે, ધેટ ડઝન્ટ મીન કે તમને એસઈઓમાં બેનિફિટ મળશે. બીજી એક્ટિવિટીઝ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એમ કરીને લોકો કીવર્ડથી પછી બ્રાન્ડેડ ટર્મ્સ ઉપર શિફ્ટ થયા, રાઈટ? નહીં તો Nike.com શું કામ કરે? બેસ્ટ રનિંગ શૂઝ.com ના રાખે? ગ્રેટ ફોર સ્ટાર્ટઅપ્સ, સેસ, એપ્સ, નિશ બિઝનેસ. સેસ ખબર છે? સોફ્ટવેર એઝ અ સર્વિસ. ટેલી વાપરો છો? તો ટેલી શું છે? સોફ્ટવેર. એકાઉન્ટિંગ સર્વિસીસ આપે છે તો ટેલી ઇઝ અ એક્ઝામ્પલ ઓફ સેસ. બેસ્ટ ફોર ટેક માટે .tech.ai.dev, ઈ કોમર્સ માટે .store.shop. એક એક્ઝામ્પલ્સ આપેલા છે કે તમે કઈ ફિલ્ડ માટે કયું યુઝ કરી શકો. ધેટ ડઝન્ટ મીન કે એ જ યુઝ કરવાનું છે. જસ્ટ એક એક્ઝામ્પલ છે. OpenAI.tech, Shopify.store, Calm.app. If you are building for a US audience in IT services like your business in web and mobile apps, the best choices are .com for trust and global, .tech, .digital, .solution if .com is not available, .ai if you are focused on AI-driven solutions. Types of domain. Branding domain. તમારું brand name જ domain બની ગયું. Google.com, Facebook.com, X.com. A domain that represents your brand or business name, easy to remember and unique. Unique કેમ? કે નાઇક એક જ કંપની છે. એડિડાસનું એબિડાસ લોકોએ કર્યું છે, બટ એડિડાસ જે ઓરિજિનલ છે એ તો ત્યાં જ છે. બેસ્ટ વેન યુ વોન્ટ ટુ એસ્ટાબ્લિશ બ્રાન્ડ ઓથોરિટી. એક્ઝામ્પલ્સ Google.com, Zomato.com, Flipkart.com. Service domain focused on the service or product you provide, helps people understand instantly what you do, good for startups or small business. Booking.com.
એક્ઝેક્ટલી healthcare.gov. હવે આની અંદર એક એક્ઝામ્પલ બુક માય શો ટિકિટ્સ ઇવેન્ટની થઈ ગઈ કે કોઈ પણ શો છે, પછી એ ડ્રામાનો શો છે કે મૂવીનો શો છે કે ઇવેન્ટ છે, ત્યાં ટિકિટ્સ મળશે. મેક માય ટ્રીપ અગેન ટ્રાવેલિંગ રિલેટેડ. Keyword domain includes important SEO keyword people search for, can boost ranking in social engines, search engines, sorry, if used with good SEO. Best for niche business and SEO campaigns. Niche business એટલે કેવા થશે? Let's say હું ડિજિટલ માર્કેટિંગની સર્વિસીસ આપું છું. ડિજિટલ માર્કેટિંગની અંદર ખાલી SEO આપું છું અને SEO માં ખાલી લોકલ SEO આપું છું. યસ. તો એની અંદર કરી શકો કે ભાઈ લોકલ SEO company.com. ધો એટલો કોઈ બેનિફિટ નથી મળવાનો, બટ બ્રાન્ડિંગ એવી રીતનું થશે મારા ડોમેનના લીધે. એક્ઝામ્પલ bestlaptops.com, cheapflights.com, digitalmarketingservices.com. Local domains contain city, state or country name in the domain, useful business targeting local customers, works well with Google Maps and local SEO. Google Maps નું એટલું ઇમ્પોર્ટન્સ કેમ છે કે એ લોકેશન બેઝ ટૂલ છે, રાઈટ? હવે તમારે કોઈ મોબાઈલ બાય કરવાનો છે, 15-20-25 હજારની વાત નથી કરતો, મોંઘો 1 લાખ 2 લાખ 2.5 લાખની આસપાસનો, તો ઓબ્વિયસલી તમે પ્રિફર કરશો કે તમે કોઈ પર્સન જોડેથી હેન્ડ ટુ હેન્ડ પીસ લો. કેમ? કદાચ એવા કંઈક ઇસ્યુ આવ્યા તો આઈ નો હુ ટુ મીટ. એમેઝોન ઉપર કોને પકડવા? એના લીધે લોકલ SEO ઇઝ ટુ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? મુંબઈ realestate.com રિયલ એસ્ટેટનું કામ કરે છે, બટ ઓનલી લિમિટેડ ટુ મુંબઈ. આની અંદર પ્રોબ્લેમ ક્યારે થશે ખબર છે? જ્યારે એને મુંબઈથી બહાર જવું હશે, એને પુણેમાં એ કામ કરવું છે, તો આ ડોમેન નહીં ચાલે, ત્યારે એને આખું નવું ડોમેન બાય કરવું પડશે. ન્યુયોર્ક પ્લમ્બિંગ એ હજુ પોસિબલ છે, કેમ કે ન્યુયોર્ક ઇઝ અ સિટી એઝ વેલ એઝ અ સ્ટેટ. દિલ્હી કેબ સર્વિસીસ.in સેમ, દિલ્હીની અંદર જ રહેશે. ઉબર છે તો ઉબર અક્રોસ ગ્લોબ ચાલે છે. હવે એની જગ્યાએ એને અમેરિકન કેબ્સ કરીને મૂક્યું હોત તો અહીંયા આવે તો કે ભાઈ અમેરિકાની કેબ અહીંયા શું કરે છે? તો લોકોને કેબનો મિનિંગ ત્યારે નતો ખબર જ્યારે ઉબર લોન્ચ થઈ. એમાં બાજુ નામ વધારે કન્ફ્યુઝ કરે. If you are building a long-term IT company like your mobile web app dev business, go for branding domain. For lead generation, landing pages or niche campaign, use service keyword local domain. Still, આ હું એટલું પ્રિફર નહીં કરું. લેન્ડિંગ પેજીસ માટે ચાલે, બાકી બ્રાન્ડિંગ પર્પસથી તમારી કંપનીનું નામ જ જવું જોઈએ. HTTPS in a domain stands for Hypertext Transfer Protocol Secure. It's not a part of the domain name itself. It's a protocol that defines how data is transferred between your browser and your web server. તમને એ તો આખું કમ્યુનિકેશન ખબર છે કે ક્લાયન્ટ સર્વરનું રિલેશન કેવું હોય કે નથી ખ્યાલ? હા, એ તો ખાલી IP એડ્રેસનું બતાડ્યું મેં તમને. લેટ્સ સે હું અહીંથી facebook.com એન્ટર કરું છું, એટલે હું ક્લાયન્ટ સાઇડ થઈ ગયો. મારા સિસ્ટમમાંથી સર્વર સુધી રિક્વેસ્ટ જશે કે ભાઈ facebook.com ની ફાઇલ્સ આપો. ફેસબુકની યસ, જે સર્વરમાંથી ફાઇલ્સ ફેચ થશે એ સર્વર પાછી એ ફાઇલ્સ મારા સિસ્ટમમાં મોકલશે ઓવરનેટ, અને એ મારામાં ડાઉનલોડ થશે, ત્યારે જઈને એ પેજ ઓપન થશે, રાઈટ? તો આ એક રીતે તો કનેક્શન થઈ રહ્યું છે. હવે પોસિબલ છે કે આ કનેક્શનની વચ્ચે હેકિંગ થઈ શકે, મેલવેર એટેક થઈ શકે. બસ એ એટેક્સ ના થાય એના માટે SSL સર્ટિફિકેટ યુઝ થાય કે વચ્ચેથી કોઈ ઇન્ફોર્મેશન લીક ના થાય. Sorry. Purpose of HTTPS protects data like password, credit card info. Builds trust. Browser shows the lock symbol. તમે ઘણીવાર જોયું હશે કોઈ વેબસાઇટ ઓપન કરો, this connection is not private, this connection is not secure. તમને એમ કહેશે કે proceed only if you trust this site or your own disk. એ બધું ત્યારે થાય જ્યારે એનું SSL સર્ટિફિકેટ પ્રોપરલી, હા, કાં તો એને SSL લીધું જ નથી કાં પ્રોપરલી કન્ફિગર નથી કરેલું. એક્ઝામ્પલ https://amazon.com સિક્યોર કનેક્શન આવશે, જ્યારે આમાં સિક્યોર નહીં આવે. www stands for વર્લ્ડ વાઇડ વેબ. આખું ગ્લોબલ એક વેબ છે ઇન્ટરનેટના લીધે,
બધી કન્ટ્રીઝ એકબીજા જોડે કનેક્ટેડ છે થ્રુ વાયર્સ. Originally used as a subdomain to indicate the website part of the domain. Today it's optional. Website can work with or without www. આપણે www ને રિપ્લેસ કરીને મેલ નાખ્યું છે, mail.google.com, રાઈટ? તો હવે રિપ્લેસ થઈ ગયું છે. બોથ with www and without www example can point to the same site. તમારે આ કોઈ દિવસ એક્સપેરિમેન્ટ કરવું હોય તો કોઈ રેન્ડમ સાઇટ ઓપન કરો. ચલો કરીએ તમને. with www છે. હવે આપણે એને રિમૂવ કરીએ, બધું જ રિમૂવ કરી દઈએ, ખાલી amazon.in આવી ગયું પાછું. હવે ખાલી www રિમૂવ કરીએ, આવી ગયું પાછું. હવે ખાલી https રિમૂવ કરીએ. રીડાયરેક્ટ કરેલું છે. બધા પેજીસ છે વેલિડ, પેજીસ એક્ઝિસ્ટ પણ કરે છે, એ રીડાયરેક્ટ થઈ જશે. એમેઝોન વાળાએ https://www.amazon.in જ રાખવું છે. હા, એ હાર્ડકોડ કરી દીધું છે. પોસિબલ છે કે કદાચ એને નોન www રાખવું હોય તો હું with www નાખીશ તો નોન www પર રીડાયરેક્ટ કરી દેશે. સો 4 વર્ઝનમાંથી કોઈ એક ફાઇનલ હોય, બાકીના 3 એની પર રીડાયરેક્ટ થાય. Purpose: historically separated the web servers from other services like mail.example for email or ftp.example for file transfer. Now mainly a branding choice. જે કે Amazon વાળાએ રાખવું છે તો એને રાખ્યું, Google વાળો લગભગ નથી રાખતો. Example: with www, without www. How a domain name affects SEO. Keyword in domain name: having a target keyword in the domain name can help SEO, but it's not as powerful as before. પહેલા જેવું powerful નથી એ વસ્તુ. Google gives more importance to content quality, backlinks and user experience. Content quality. કોઈ યુઝર તમારી વેબસાઇટ ઉપર આવે છે, એ કોઈ કોન્ટેન્ટ રીડ કરે છે અને એને એ વસ્તુ ગમે છે, તો જેટલો ટાઈમ યુઝર તમારી વેબસાઇટ ઉપર રહેશે એટલું ગૂગલને પોઝિટિવ સિગ્નલ જશે કે હા, આ કીવર્ડથી યુઝર આવ્યો છે તો આ રેલેવન્ટ છે. સ્લોલી એન્ડ સ્ટડીલી એમ રેન્ક ઇમ્પ્રુવ થશે. બેકલિંક્સ, બેકલિંક્સનું આખું કોન્સેપ્ટ આવશે, સ્ટીલ અત્યારે થોડું સમજાવી દઉં. બેકલિંક્સ આર લાઈક રેફરલ લિંક્સ ટુ યોર વેબસાઇટ. મારી વેબસાઇટ છે, 10 જગ્યાએ બેકલિંક છે, તો 10 જગ્યા મારી વેબસાઇટને રિફર કરે છે અલગ અલગ વસ્તુઓ માટે, એને બેકલિંક્સ કહેવાય. જેટલા લોકો મારી વેબસાઇટને લિંક કરી રહ્યા છે. અને યુઝર એક્સપિરિયન્સ, યુઝર તમારા ત્યાં આવીને શું એક્સપિરિયન્સ, વેબસાઇટ કેટલી સારી ચાલે છે, ડિઝાઇન કેવી છે, કોન્ટેન્ટ કેવું છે, એક્ઝેક્ટલી એવરીથિંગ. Bestshoes.com keyword reach may help slightly, but Nike.com still ranks higher because of strong authority. નાઇકના શૂઝ બતાવે. યુઝર એક્સપિરિયન્સ અલ્ટિમેટલી યુઝરનો ટ્રસ્ટ છે એની પર, અને આટલી જૂની કંપની છે તો ભલે આ આખું કીવર્ડ છે, નાઇક એની ઉપર જશે. Use keywords if it makes sense, but avoid spammy domains like buy cheap shoes online fast.com. આવું તો બિલકુલ ના હોવું જોઈએ. આના કરતા તમારી બ્રાન્ડનો ટર્મ નાખી દો, that's more beneficial. Still there are certain SEOs કે જે ડોમેનની અંદર કીવર્ડ રિકમેન્ડ કરે છે, મેં પોતે જોયા છે, બટ હવે એ નથી એટલું રેલેવન્ટ. Branding value: a strong memorable brand domain builds trust, get more clicks and improve CTR, which indirectly helps SEO. ગૂગલ ઉપર તમે buybestshoes.com જુઓ, nike.com જુઓ, નાઇક ઉપર ક્લિક કરશો ઓબ્વિયસલી પેલું સ્પેમી લાગશે. હવે સ્પેમી લાગશે. Zomato.com શોર્ટ બ્રાન્ડેબલ, ઝોમેટોનું પોતાનું બ્રાન્ડિંગ થાય છે. બેસ્ટ ફૂડ ડિલિવરી સર્વિસીસ, તો આટલું લાંબુ કોઈ વાંચશે જ નહીં અને એમ જ કહે છે કે છોડ યાર વાંચવું નથી, આ વિયર્ડ જ છે, જવું જ નથી આની ઉપર. Google favors trusted brands. Domain extension .com is the most recognized worldwide. Obviously કેમ કે ઇનિશિયલ ચાલુ .com થી થયું હતું. એની સ્ટોરી તમને કહું, ગૂગલ યુએસ કંપની છે, એ ટાઈમે .in, .ca, .uk એવું બધું નહોતું, ખાલી એક જ હતું .com. ઇન શોર્ટ ઇન્ટરનેટ જ રિલેટિવલી બહુ ફ્રેશ હતું એ ટાઈમે. ઇનિશિયલી .com થી સ્ટાર્ટ થયું અને
અમેરિકા સાઈડથી જ ચાલુ થયું હતું. સો ઇટ વોઝ ધી પાયોનિયર્સ ફોર ધીસ એવરીથિંગ. હેન્સ .com બાય ડિફોલ્ટ થઈ ગયું. હવે ધીમે ધીમે પરસેપ્શન બદલાઈ રહ્યું છે. લોકો કન્ટ્રી સ્પેસિફિક પણ જઈ રહ્યા છે. આપણી જ વેબસાઇટ spreadme.institute.com નથી. હવે એ પરસેપ્શન બદલાઈ રહ્યું છે. બટ .com ઇમ્પોર્ટન્ટ એટલે છે કેમ કે બેઝ ત્યાંથી ચાલુ થયો છે બધો. કન્ટ્રી સ્પેસિફિક ડોમેન્સ CCTLDs like .in, .uk, .ca can help rank better in that country but may limit global SEO. Example, Amazon.in ranks well in India, Amazon.com ranks globally. Domain age and authority. Older domain with a history of good backlinks often perform better. Obviously, क्या है ना पुराना खिलाड़ी है. 5 વર્ષથી કોઈ બિઝનેસ હોય નવો નિશાળીઓ આવે તો 5 વર્ષ જૂનાને લોકો વધારે ટ્રસ્ટ કે 5 years એને સર્વાઈવ કર્યું છે. બટ ન્યુ ડોમેન કેન સ્ટીલ રેન્ક વિથ ગ્રેટ કોન્ટેન્ટ એન્ડ SEO. અગર નવું જે વેબસાઇટ છે એનું કોન્ટેન્ટ સારું છે, એની SEO એક્ટિવિટી સારી છે, એની સ્ટ્રેટેજી સારી છે, તો એ જૂનાને આરામથી બાયપાસ કરી શકે છે. Hyphens and numbers, Google can read them, but they look spammy to users. વિયર્ડ લાગશે. એની સામે allbirds.com ક્લીન લાગશે અને આ યાદ પણ નહીં રહે. આમાં ભૂલથી એક હાઇફન તમે મિસ કરી દીધો ને તો વેબસાઇટ જ ઓપન નહીં થાય, કાં તો બીજા કોઈકની વેબસાઇટ ઓપન થઈ જશે. Sorry. Domain name alone doesn't guarantee SEO success. Google cares more about content, backlink, mobile friendliness, site speed, and user experience. But a good domain name can improve CTR, build brand trust, help slightly with keywords and local targeting. Slightly. Bow name. Choose a short, brandable, easy to remember domain. If you can naturally add a keyword, great, but never force it. અહીંયા સુધી કોઈ doubt? Easy છે. How to choose a domain name SEO friendly? See, આ બધા સ્ટેપ્સ આપણે વાંચીશું વાંધો નહીં, બટ એના નટશેલ તમને અગર હું વાત કરું, બ્રાન્ડેડ ટર્મ હોવો જોઈએ. તમારી જે પણ હેલો ખ્યાલ નહીં હો મને, હમણાં જોવું પડશે. લગભગ એકવાર જોવું પડશે. કઈ નહીં, અમે લેક્ચર બતાવીએ એટલે મારા સિસ્ટમમાં કદાચ એની વખત હું જોઈ લઉં. Keep it short and simple, easy to type, easy to remember. Avoid long or complex words. Best Indian restaurant reviews.com ના, એના જગ્યાએ રીલો સાંભળ્યું હશે. એક ફૂડ રેસ્ટોરન્ટ રિવ્યુ કંપની છે રીલો, REELO, ગ્રીન કલરનો આવો એક સિમ્બોલ છે. હવે ચાલે છે કે નહીં ખબર નહીં, બટ એમાં ઓફર્સ ને બધું બહુ મસ્ત મળતું હતું. સી કંપની હજુ યાદ છે મને, રીલો હજુ યાદ છે, બટ આ કદાચ હું ભૂલી ગયો. સો બ્રાન્ડ આઈડેન્ટિટી, બ્રાન્ડ અવેરનેસ, માર્કેટિંગના કોર કોન્સેપ્ટ અહીંયા પ્લે કરે છે રોલ. Zomato.com, again, make it brandable, unique, catchy, and reflects your brand identity. Should sound trustworthy. Swiggy એમ તમે બોલો ને આમ ટ્રેન્ડી ટાઈપ લાગે કે નવી જનરેશનને કમ્પેલ કરે એવી રીતનું. Uber.com, choose the right TLD.com, best for global. Country TLD.in.uk.ca, great for local business. New GTLDs.tech.store.ai, good for startup niche industries. લેટ્સ મારું AI ની અંદર છે ખાલી તો હર્ષભાવસો.ai, તો લોકોને ખબર પડી જશે કે ભાઈ .ai રિલેટેડ જ છે. મારે જેટલા બી કસ્ટમર્સ મારી વેબસાઇટ પર આવે છે એનો ડેટા ટેકિંગ ડિટેલ મારે આપવાનો છે. એ ડેટા જે લીધો KYC એ ડેટા મારે લેવાનો હોય અને એના માટેનું કન્સેન્ટ લેવાનું એટલે મારે એક મેલ ચૂક કરવાનો છે કે આ અને એમાં લખવાનું કે હું KRA ને આપીશ, હું AOCs ને આપીશ, RTA ને આપીશ, બરાબર છે, અમારા બેંક્સ ને આપીશ. જેમાં કન્સેન્ટ આપે ને હું એટલાને જ શેર કરીશ.
એટલું AI નું વર્કઆઉટ એક કંપનીએ કરી છે આખું એક વર્ષનું ચાલે અમારી ફોર્મ પર હતું કે એ લોકો વેબસાઇટ પર ટોપ AI છે. એટલે આપણને ખ્યાલ આવી ગયો આ AI રિલેટેડ છે. Okay, example IT company yourbrand.tech, local shop delhifood.in. Use keywords but don't overdo it. Adding your main service or industry keyword helps SEO plus clarity. SEO તો ઠીક છે, આપણે ક્લેરિટી પર વધારે ફોકસ આપીશું કે યુઝરને ક્લેરિટી સારી એવી મળશે. Use partial match domain, not spammy, exact match domain. Example brightwebsolution.com, best cheap web app development. આ તો મને ખબર છે એટલે હું બોલું છું, તમે તો વાંચી નહીં શકો. હું દિવસમાં 10 વાર બોલું છું એટલે મને ખબર છે. પહેલી વાર મેં એમાં શું લખ્યું છે, 2 મિનિટ ઉભો રહ્યો સ્ટુડન્ટ્સની સામે, વાંચવા દે પહેલા. આવું ન થવું જોઈએ. અવોઇડ હાઇફન્સ એન્ડ નંબર્સ, અગેન firstcry.com ડાયરેક્ટ હોવું જોઈએ, હાઇફન એન્ડ નંબર્સ, કેમ કે આ યાદ નહીં રહે. અને લોકોને હવે મહેનત નથી કરવી, લોકો 30 સેકન્ડ પણ રીલ નથી જોઈ શકતા, 10 સેકન્ડમાં સ્ક્રોલ થઈ જાય છે. તો આ તો બહુ દૂરની વાત છે યાદ રાખવાનું. Think long term, pick a name that will grow with your business. Avoid limiting names like onlywebsitedesign.com if you plan to do apps later. હવે let's say spreadme.institute. એની જગ્યાએ spreadme marketing.institute કર્યું હોત તો હું ફૂલ સ્ટેક નો કોર્સ એડ કરી જ ના શકું એની અંદર. આ તો મારી જોડે ઓપન સ્પેસ છે, હું સોફ્ટવેર ડેવલપમેન્ટ એડ કરી શકું, હું ડેટા એનાલિટિક્સ આઈ મીન ડેટા સાયન્સ એડ કરી શકું, જેટલું મારે એડ કરવું એટલું કરી શકું. Check availability and trademark. Ensure your domain isn't violating someone else's trademark. Obviously, બીજા કોઈની પ્રોપર્ટી ઉપર તમે ના કરી શકો. Also check if social media handles are available. Brand consistency. મારી પોતાની જોડે થયું હતું, easy tease કરીને મારી પોતાની એક વેબસાઇટ મેં બનાવી હતી. EASYTEEZ. easy tease. આમ તમે બોલો તો easy tease. જેમ છે એમ. એનું સ્પેલિંગ EASY હતું. .com અને .in બંને મેં લઈ લીધું, બંને ડોમેન મેં લઈ લીધા. પછી આપણે સોશિયલ મીડિયા પર હેન્ડલ બનાવવાની છે, ઝેડ તો ઓલરેડી ઓક્યુપાઈડ હતો. યાર મર્યા. EAZY. મારું આ પ્રિન્ટ ઓન ડિમાન્ડ છે, કસ્ટમ ટી શર્ટ્સ ને એવું બધું. અત્યારે એટલું ઓપરેશનલ નથી, બટ કર્યું હતું એક વખત, મજા આવી ગઈ હતી એની અંદર. મેં બહુ જ અખતરા કર્યા લાઈફમાં, ભયંકર. ચેક અવેલેબિલિટી એન્ડ ટ્રેડમાર્ક્સ, આ થઈ ગયું. કન્સિડર લોકલ એન્ડ ગ્લોબલ ટાર્ગેટિંગ. ઇફ ટાર્ગેટિંગ અ સિટી ઓર region, use location in the domain. Example mumbaicabs.com. If targeting global customer, go for a brandable.com, airbnb.com. Airbnb US માં પણ છે, ઇન્ડિયામાં પણ છે, પણ ઇન્ડિયામાં એટલું સક્સેસ નથી. SEO friendly domain checklist, short 6 to 14 characters. કેરેક્ટર્સ અને વર્ડ્સ ની વચ્ચે ડિફરન્સ ખબર છે? અને આલ્ફાબેટ્સ? 7 આલ્ફાબેટ્સ છે, સબડિવિઝન વર્ડ થઈ ગયો અને કેરેક્ટર્સ. ઓકે ચલો એક્ઝામ્પલ આપું. SHABBIR શબ્બીર હુસેન, આટલું આખું નામ છે, તો આમાં કેટલા આલ્ફાબેટ્સ, કેટલા વર્ડ્સ અને કેટલા કેરેક્ટર્સ? સબડિવિઝન અંદર 7 થઈ ગયા અને HUSCN 5, એટલે ટોટલ 12 આલ્ફાબેટ થઈ ગયા. બરાબર, આખું એક નામ એટલે કેરેક્ટર થઈ ગયો. તો વર્ડ કેટલા થયા? વર્ડ એક થઈ ગયો, કેરેક્ટર 2 થયા. વર્ડ્સ 2 થયા કે શબ્બીર સ્પેસ હુસેન? અચ્છા સાથે છે, તો શબ્બીર હુસેન શેખ, તો શેખમાં વચ્ચે સ્પેસ આવશે, આ 12 અને શેખ SHAIKH 6, તો 12 ને 6 18 આલ્ફાબેટ્સ થયા, 2 વર્ડ્સ થયા અને 19 કેરેક્ટર થયા. કઈ રીતે? વચ્ચે સ્પેસ આવ્યું ને. કેરેક્ટરની અંદર સ્પેસ પણ ગણાશે. એ તમને ક્યારે કામમાં આવશે આ ઇન્ફોર્મેશન? જ્યારે તમે ટાઇટલ ડિસ્ક્રિપ્શનની આપણે ટોપિક ચાલુ થશે ત્યારે. હું નથી કહેતો મેં ક્યારેક મારી સેકન્ડ નંબરની સ્લાઇડ 20 સ્લાઇડ જોડે કનેક્ટ થશે. ટાઇટલ ડિસ્ક્રિપ્શનનું તમારું લેન્થ હોય 50 to 60 કેરેક્ટર્સ. હવે એ કેરેક્ટર્સની પાસે રીઝન શું છે? મારી જોડે ગૂગલ ઉપર આટલી જ જગ્યા છે ટાઇટલ ડિસ્પ્લે કરવાની. હવે આની અંદર હું 10 નાખું, 20 નાખું કે 50 નાખું, અહીંયા કટ ઓફ થઈ જશે, પછી ડોટ આવશે. તો 60 કેરેક્ટર્સ સુધીની જ જગ્યા રહે.
યસ, એમ તો તમે પછી નાખો ને 500 કેરેક્ટર નાખો, ગૂગલ ના નથી પાડતું, એની ગાઈડલાઈન છે, રાઈટ? તો 6 to 14 કેરેક્ટર્સ આઈડિયલી. જો કે ડોમેન છે એટલે એમાં સ્પેસ તો આવવાનો નહીં, તો તમે એટલા આલ્ફાબેટ્સ કે કેરેક્ટર્સ રિપ્લેસ કરી શકો. બ્રાન્ડેબલ એન્ડ મેમોરેબલ, રાઈટ ટોપ લેવલ ડોમેન, ઓપ્શનલ કીવર્ડ ફોર ક્લેરિટી, નો હાઇફન નંબર, મેચિસ ફ્યુચર ગ્રોથ પ્લાન, ચેક ફોર ટ્રેડમાર્ક એન્ડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ. અત્યાર સુધી જેટલી સ્લાઇડ્સ કરી એનું એક સમરી હતું. ક્લિયર? Example of a good choice for your IT business, brightapps.com, good. Innovative-tech-labs.com, usappdev.com, C. પહેલા યુઝ એપ બોલ્યો, પછી યુએસએ, પછી મેં કીધું યુએસ એપ. આવું ના હોવું જોઈએ. A brandable.com domain is always the safest choice, and then you can use service keywords domain for landing pages. લેન્ડિંગ પેજમાં પછી તમે તમારું કીવર્ડ નાખો, spreadme.institute/digital marketing training in, એ ચાલે. અલ્ટિમેટલી યુઆરએલ માં કીવર્ડ તો આવી ગયો ને. ડોમેન ને તમે બક્ષ આપો, ડોમેન ને બ્રાન્ડેડ ટર્મ માટે જ ઓક્યુપાઈડ રાખો. વેર ટુ બાય, GoDaddy, એના સિવાય કોઈ નહીં. નેમચીપ ઉપર લઈ શકાય, સસ્તા મળે છે, બટ બ્રાન્ડિંગ ની વસ્તુ છે, 200-300 રૂપિયા માટે શું કામ રડવું? હોસ્ટિંગર એ સારું છે, બટ સ્ટીલ GoDaddy મેં વર્ષોથી વાપર્યું છે. 2016-17 થી GoDaddy નો કસ્ટમર છું, ઓલમોસ્ટ અ ડિકેડ ઓલ્ડ કસ્ટમર. તો ભરોસો છે એની પર. કેવું ભરોસો છે? ફોર ડોમેન, હોસ્ટિંગ, SSL બધા જ માટે GoDaddy બેસ્ટ. ઓકે, ડોમેન ની વાત કરી. હવે ડોમેન પછી આવે હોસ્ટિંગ. હોસ્ટિંગ શું છે? ઇટ્સ અ સ્પેસ ઓન સર્વર જ્યાં તમે તમારી વેબસાઇટની ફાઇલ્સને સેવ કરો છો. તમારા મોબાઈલમાં તમે તો વેબસાઇટની ફાઇલ સેવ કરી શકો છો, બટ મારે મારા લેપટોપથી એક્સેસ કરવી હોય તો થશે નહીં થાય. તો પછી વેબસાઇટ રહેવાનો મતલબ શું રહ્યો? ફાઇલ્સ અહીંયા નહીં, ફાઇલ્સ એક સર્વર ઉપર સેવ થાય જ્યાંથી કોઈ પણ એક્સેસ કરી શકે. ક્લિયર? મેક વેબસાઇટ્સ accessible online, available 24/7, store files and data securely, provide speed and performance, good hosting is equal to faster website is equal to better SEO. SEO નો એક પેરામીટર છે કે વેબસાઇટ વિધિન 3 સેકન્ડ લોડ થઈ જવી જોઈએ. હવે તમે હવે તમે માર્કેટિંગ શીખી રહ્યા છો, તો યુ વિલ ઓલ્સો બી અ માર્કેટર નાઉ. તો હવે તમારું એ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ જવું જોઈએ. તમે પોતે ઓબ્ઝર્વ કરજો કે 3-4 સેકન્ડ 5 સેકન્ડ સુધી તમે રાહ જોશો, પછી જો વેબસાઇટ લોડ નહીં થાય તો પાછા જતા રહેશે. Offer security and backups, handle traffic, number of visitors, support services like emails, SSL, works by establishing a secure encrypted connection between a server and a client, etc. એડિશનલ સર્વિસીસ મળે છે. SSL તમે જ્યાંથી હોસ્ટિંગ હો ત્યાંથી SSL મળી જાય, ત્યાંથી તમને ઈમેલ મળી જાય. તો GoDaddy બધું જ આપે છે. થોડું પ્રીમિયમ પ્રાઇસિંગ છે, બટ ધેટ્સ વર્થ ઇટ. એની સામે તમારી ડેટાની સેફટી, રેગ્યુલર બેકઅપ્સ, સર્વર અપ ટાઈમ, બેનિફિટ્સ બહુ બધા છે. વોટ ઇઝ હોસ્ટિંગ? હોસ્ટિંગ ઇઝ અ સર્વિસ ધેટ મોટું બિઝનેસ નથી, એક કોમ્પ્યુટરનું સર્વર બનાવી દઈએ તો ચાલે. હા, ટ્રાફિક હેન્ડલ કરી શકતું હોય તમે એને નેટ જોડે કનેક્ટ કરીને કરી શકો છો. એક મેન હોય. જે બી થયું હોય, જેવી એક્ટિવિટી બધું સર્વ એ આખું મારે 22 નોટ્સ હતા, બરાબર? એ બધાનું એક જ સર્વર ઉપર જે મેઇન પીસી ત્યાં કાઉન્ટર ઉપર જ રાખ્યું, દરેક કરી શકીએ સર્વર. આ તમે લોકલ એરિયા નેટવર્કની વાત કરી રહ્યા છો. લેન ની અંદર પોસિબલ છે, પણ જ્યારે તમારે અમેરિકાથી કોઈ વિઝિટર લાવવો હોય તો એ પછી એટલો લોડ કે સર્વર્સ, તમે અગર સર્વર રૂમ જોશો ને બધાના બહુ મોટા હોય છે, પ્લસ એ મેન્ટેનન્સ ની અંદર તોડી કાઢે. તો જો આપણા આગળ હા,
હવે લેટ છે મારા એક લેપટોપની અંદર હું વેબસાઇટ હોસ્ટ કરી શકતો હોત તો ભાઈ એ લોકો વર્ષના 7-10 હજાર રૂપિયા તો એમને ના આપે. પ્રેક્ટિકલ છે, કરી શકાય છે, બટ ફિઝિબલ નથી. ના ના, કરી શકાય. ઇફ યુ કેન સેટઅપ અ સર્વર, ઇફ યુ કેન સેટઅપ પ્રોપર કનેક્શન્સ, પ્રોપર સિક્યોરિટી મોર ઇમ્પોર્ટન્ટ. સિક્યોરિટી પ્રોપર સેટઅપ કરી શકો છો અને તમારું લેપટોપ કે જે પીસી જે સિસ્ટમ છે એની એટલી કેપેસિટી છે. એક રીતે પેલા શું છે, જાયન્ટ સુપર કોમ્પ્યુટર્સ જ છે ને. આપણો આટલો ડબ્બો છે, પેલા લોકોનો આટલો ડબ્બો છે. રહેવાની તો અંદર સર્કિટ્સ જ છે અને કનેક્શન વાયર થ્રુ જ છે. જે તમે સેટઅપ તમારા કોમ્પ્યુટરમાં કરી શકો છો. એટલી કોમ્પ્લિકેટેડ 1% આર્મી નું કામ જ નથી એ, બટ ઇફ યુ કેન ડુ ઇટ, પોસિબલ છે. હા, ગ્લોબલી નથી. તમે અહીંયા મારે 16 લેપટોપ છે, અહીંયા 16 સીટ છે, એ લોકોને મારે એક જ નેટવર્કમાં કનેક્ટ કરવા છે, ઇઝીલી કરી શકીશ. તો પછી આખી બિલ્ડિંગ ને કરવું હોય તો કેટલા વાયરો થશે, રાઈટ? So when someone types your domain name, hosting makes sure your website is accessible online. Without hosting, your domain is just a name. Your website won't live anywhere. Example, think of your domain as your home address. Hosting is the land house where your website actually lives. હવામાં તો ઘર બનશે નહીં, જગ્યા તો જોઈશે ને. બસ આ જગ્યા છે. બોલો બોલો બોલો. ક્લાઉડ બેઝ આપણે લઈ શકીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અમારે ત્યાં ચાલે છે એની ઉપર રેન્ટેડ રેન્ટેડ હોય છે. ઓકે, રેન્ટેડ હોય છે. પરચેસ ની અંદર કેવું છે, તમે વીપીએસ લઈ શકો, એ આગળ આવશે, વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર. એનું મેન્ટેનન્સ ને બધું કંપની કરશે, બટ ઓનરશિપ તમારી કહેવાય. એનું યરલી મેન્ટેનન્સ ચાર્જીસ ને બધું તમારે આપવાનું થાય. બહુ મોંઘું પડી જાય, એમેઝોન વાળાને જ પોસાય. આપણા માટે તો ક્લાઉડ હોસ્ટિંગ લઈને મૂકી દો, મોર દેન ઇનફ છે. અને નોર્મલ હોસ્ટિંગ લો ને, રિયલ ટાઈમ જે સોદા પડો ને એ રિયલ ટાઈમ હા, વચ્ચે પ્લેટો સુકી બી ના હોય, લેગ ના હોવી જોઈએ બિલકુલ પણ. એના માટે 2-3 સર્વર સેટઅપ કરવાનું. બેકઅપ સર્વર 24 કલાક ચાલુ રાખવું. પીસી એવું છે 24 કલાક ચાલુ રાખવું કે ગમે ત્યારે સર્વર ના એન્ડ પર લોકો ચેક કરતા હોય છે પિંગ મારીને લોકેશન. તમારું મતલબ જે તમે બિઝનેસ કરો છો ને પર્ટિક્યુલરલી ઓફિસ એક સર્વર એનએસસી કેવું છે કે તમારી આ 406 છે અને આ 405 છે. મેં મારા એડ્રેસમાં એનએસસી 406 બતાવી છે ને, તો એને હું 405 માં ના લઈ શકું. ઓહો, એટલું ડ્રાઈવ એ સર કેમ મારી ઓફિસમાંથી મારે એને ખસેડવું હતું ને, ઓહો, પૈસા એવા મળે છે ને એની સામે પછી. એનએસસી ના એમની બિલ્ડિંગમાં એક રૂમ એ લોકોએ આપ્યો હતો, આટલો કરોડ રૂપિયા એનએસસી વાળા સીઈઓ મારી સ્ક્રીન ઉપર જે ડેટા આવતો હોય ને, એ 2-3 સેકન્ડ લેગ વાળો હોય છે. હા, 20 સેકન્ડ લેગ. 20 સેકન્ડમાં તમે લઈને બેસિક નીકળી જાઓ તો પ્રોપર બની. એ પછી જાય. આજે એક્સપાયરી દિવસે સ્પાઇક્સ આવે છે, એનો જ ખેલ છે ને, ઓપરેટરની ગેમ જે કહે છે. એ તો એના માટે પેલું એક ટૂલ પણ છે ને, જે ઓફ માર્કેટ મોટા ઓફલોડિંગ થતા રહેતા હોય છે. બ્લુ કે કંઈક નામ છે એનું. યરલી 25 CR કે એટલું કંઈક તો ખાલી એનું સબસ્ક્રિપ્શન છે. અમને યાદ નથી આવી રહ્યું મને. ના ના, એફએનઓ નહીં. એ કેવું છે કે જે એચએનઆઈસ ને જે મોટા ઇન્વેસ્ટર્સ નું એક ગ્રુપ છે કે ભાઈ મારે વચ્ચે રિલાયન્સ ની અંદર મારી જોડે 1000 CR ની શેર્સ પડ્યા છે. હવે હું રિટેલ માર્કેટમાં નાખવા જઈશ તો આમ જતું રહેશે. સોરી,
તો એ લોકો ઓફ માર્કેટ ડીલ કરે. એ ગ્રુપની અંદર એ લોકો કોઓર્ડિનેટ કરે કે મારે આટલા શેર્સ આના વેચવા છે. બાયર હોય તો એ ઓફ માર્કેટ ડીલ થાય, લાઈવ માર્કેટમાં ના થાય. એટલે એની ઇમ્પેક્ટ લાઈવ માર્કેટમાં ક્યાંય નહીં કરે નહીં. ભૂલી ગયો, મને યાદ આવશે, એક બે દિવસમાં 100% યાદ આવશે તો હું તમને રીશેર કરીશ એ વસ્તુ. શેર્ડ હોસ્ટિંગ, મલ્ટિપલ વેબસાઇટ શેર ધ સેમ સર્વર. એક જ સર્વર છે એને મલ્ટિપલ વેબસાઇટ. લેટ્સ સે 2 TB ની હાર્ડ ડ્રાઈવ છે, 200 GB બધાને આપી દીધું, તમે આટલું રાખો. ચીપ, બિગિનર ફ્રેન્ડલી, બટ સ્લો, લિમિટેડ રિસોર્સ, રિસ્ક ઇફ વન સાઇડ ક્રેશિસ. સેકન્ડ રિસ્ક ઇઝ એક વેબસાઇટ જો હેક થાય છે તો બીજી વેબસાઇટ પણ હેક થવાની ચાન્સ વધી જાય છે. એક્ઝામ્પલ બ્લુ હોસ્ટ, હોસ્ટગેટર, શેર પ્લાન્સ. VPS, વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર, જે હમણાં એ જેમ GoDaddy વેબસાઇટ હોસ્ટિંગ પ્રોવાઈડર છે, એને કંપનીઝ છે જે હોસ્ટિંગ આપે છે આવી રીતની. VPS, જે હમણાં મેં વાત કરી કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર, acts like a dedicated server, but it utilizes virtualization technology to share resources on a single physical machine. More control, better performance than shared. Slightly expensive, requires some technical knowledge. એટલે તમે એક જગ્યાએ એક જણાએ સર્વર આખું સેટઅપ કર્યું છે, તમે વર્ચ્યુઅલી ક્લેમ કરો તો ભાઈ આ મારું, પછી એની ઉપર કોઈ ફાઇલ મૂકું ના મૂકવું કે કંઈ ના કરવું એ મારી મરજી, બાકી વર્ચ્યુઅલી એ મારું પ્રાઇવેટ સર્વર. લાઇનોડ, ડેડિકેટેડ હોસ્ટિંગ, યુ રેન્ટ એન એન્ટાયર સર્વર ફોર યોર વેબસાઇટ. આખું સર્વર જ મારું છે, બીજું કોઈ જ નહીં. Pros, full control, high performance, best for large business. Expensive, needs technical management. ટેકનિકલ મેનેજમેન્ટ જોઈશે એની માટે, કેમ કે તમને એની અંદર પછી કોઈ એકાઉન્ટ મેનેજર કેવું કંઈ નહીં મળે, તમે જાતે બધું સેટઅપ કરવાનું. કોના માટે છે? બિગ એન્ટરપ્રાઇઝીસ, ઈ-કોમર્સ giants. ક્લાઉડ હોસ્ટિંગ, વેબસાઇટ હોસ્ટેડ ઓન મલ્ટિપલ સર્વર્સ. Pros, સ્કેલેબલ, રિલાયબલ, પે એઝ યુ ગો, હાઈ અપટાઈમ. અપટાઈમ શું છે? 24 hours કેટલા hours સર્વર લાઈવ હતું. ક્યારેક એવું થાય કે આખું વર્ષ હોય, વર્ષમાં 1 થી 2 દિવસ એવા નીકળે જ કે જ્યારે સર્વર બંધ થાય. ઓબ્વિયસલી મશીન છે, થઈ શકે. તો 95-98% અપટાઈમ મેજોરિટી બધા સર્વર્સ આપતા હોય છે, 100% કોઈ નથી આપતું. એ ટાઈમમાં ક્લાઉડ હોસ્ટિંગ કામ આવે. એટલે સર્વર એ બંધ થયું તો તરત જ બીજું સર્વર, બેકઅપ સર્વર એનો લોડ લઈ લેશે. અપટાઈમ, અપટાઈમ મીન્સ એ સર્વર કેટલી વાર ચાલુ રહ્યું. એક્ઝેક્ટલી. અમુક લોકો ક્લેમ કરે છે 99.99% અપટાઈમ, બટ પ્રેક્ટિકલી ધેટ્સ નોટ પોસિબલ. 95-98 ઇઝ અ રીઝનેબલ અમાઉન્ટ. એટલું હોય તો ચાલે. ક્લાઉડ હોસ્ટિંગ, વેબસાઇટ હોસ્ટેડ ઓન મલ્ટિપલ સર્વર્સ. Cons, pricing can vary, technical setup. Example AWS, Google Cloud, Microsoft Azure. WordPress hosting, hosting optimized for WordPress websites. આની અંદર ખાલી WordPress websites જ હોસ્ટ થશે. WordPress is a CMS, જે ડ્રેગ એન્ડ ડ્રોપ એલિમેન્ટ સાથે તમને વેબસાઇટ બનાવવાનો એક ચાન્સ આપે છે. Pros, pre-installed for WordPress, faster performance. કે WordPress નું એક સેટઅપ રેડી છે. કસ્ટમ વેબસાઇટ તમે બનાવો છો તો તમે તમારી રીતના એલિમેન્ટ્સ મૂકશો, તમારી રીતના કોડ મૂકશો, તમારી ફાઇલ્સ મૂકશો, તમારી રીતની લેંગ્વેજ મૂકશો. જ્યારે વર્ડપ્રેસ નું સર્વર પણ એ રીતે રેડી હોય છે કે વર્ડપ્રેસ બેઝિકલી PHP ઉપર ચાલે છે. PHP માટે એફિશિયન્ટ હોય સર્વર. ફાસ્ટર પરફોર્મન્સ, કોન્સ લિમિટેડ ટુ વર્ડપ્રેસ સાઇટ્સ. પછી મારે જો કોઈ કસ્ટમ વેબસાઇટ એની ઉપર અપલોડ કરવી હોય તો એ ટફ છે એની ઉપર અપલોડ કરવી. એક્ઝામ્પલ WP એન્જિન, કિંગસ્ટાર, આ બધી જ વસ્તુ GoDaddy ઉપર મળે છે. GoDaddy ઉપર વર્ડપ્રેસ વેબસાઇટ માટે ખાલી 1 ક્લિક સેટઅપ હોય છે. ખાલી ક્લિક કરો, ઓટોમેટિક એ હોસ્ટિંગ ઉપર વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થઈ જશે. પછી તમે એની પર તમારી આખી વેબસાઇટ બિલ્ડ કરી શકો છો. Reseller hosting, you buy hosting space in bulk and resell to others. Pros, business opportunity, easy to manage. Cons, responsibility for clients uptime. Let's say તમે આખું એક સર્વર હાઉસ બનાવી દીધું, કોઈ 10 માણસ છે, 10 માણના સર્વરો બનાવી દીધા, એક માળ બધાને ટાઈમ ટુ પર આપી દીધું. પછી એ માણસ એની અંદર 1000 વેબસાઇટ હોસ્ટ કરે, 100 વેબસાઇટ હોસ્ટ કરી કે એક વેબસાઇટ હોસ્ટ કરે, તમને તમારા રેન્ટથી મતલબ. એને કહેવાય રીસેલર હોસ્ટિંગ. એક્ઝામ્પલ રીસેલર ક્લબ, InMotion, રીસેલર. મેનેજ હોસ્ટિંગ, હોસ્ટિંગ કંપની મેનેજીસ સર્વર સેટઅપ, સિક્યોરિટી એન્ડ અપડેટ્સ. આ બેસ્ટ કે સિક્યોરિટી પણ એ મેનેજ કરે, અપડેટ્સ એ મેનેજ કરે, બધું એની સાઈડથી, બેકઅપ બધું એ જ લઈ લે. Pros, hassle free, good for non-technical user. Cons, expensive. Obviously, કે પેલા 4-5 જણા હાયર કરીને રાખવા પડશે એના માટે. એ થોડું એક્સપેન્સિવ રહેશે. ઉપરનો પાર્ટ આખો કમ્પ્લીટ થાય છે.
અહીંયા નીચેથી વેબસાઇટ સ્ટ્રક્ચર સ્ટાર્ટ થાય છે. એની અંદર આપણે સમજીશું ટાઈપ્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર, લિનિયર, હાયરાર્કિયલ, વેબ, ડેટાબેઝ ડ્રિવન, ઇમ્પોર્ટન્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર એન્ડ ફોર SEO એન્ડ નેવિગેશન. લિનિયર એટલે એક જ લાઈનમાં જાય. તમે ઇન્ક્વાયરી નાખી, કાઉન્સેલિંગ લીધું, એડમિશન લીધું, ટ્રેનિંગ લીધી, સર્ટિફિકેટ લઈ લીધું, કમ્પ્લીટ. એવું થાય કે ભાઈ પહેલા ટ્રેનિંગ લીધી, પછી ઇન્ક્વાયરી નાખી, પછી કાઉન્સેલિંગ લીધું. એક ફિક્સ પ્રોસેસ છે. તો એ લિનિયર મીન્સ ફિક્સ પ્રોસેસમાં જ જાય. જેમ કે આપણે એક્ઝામ આપીએ છીએ ઓનલાઈન, ક્વેશ્ચન 1 પછી ક્વેશ્ચન 2 પછી 3 પછી 4 પછી લાસ્ટમાં સબમિટ કર્યા પછી તમારે 1 ઉપર જવાય ના જાય. હાયરાર્કિયલ એક મેઇન પેજ હોય, એની નીચે 2 પેજ હોય, એ 2 પેજની ઇન્ડિવિજ્યુઅલ પેજીસ હોય, તો એક હાયરાર્કી બને છે ટોપ ટુ ડાઉન. વેબ ગોળ ગોળ ફરે. એક પેજ થર્ડ પેજ જોડે લિંક છે, થર્ડ પેજ ફિફ્થ પેજ જોડે લિંક છે, ફિફ્થ પેજ સેકન્ડ પેજ જોડે લિંક છે, સેકન્ડ પેજ ફોર્થ પેજ જોડે, ફોર્થ પેજ ફર્સ્ટ જોડે, રેન્ડમ છે. વિકીપીડિયા કોઈ પણ ઇન્ફોર્મેશન શેરિંગ સાઇટ્સ. અને ડેટાબેઝ ડ્રીવન, તમારે કોઈ ડેટા રિલેટેડ કોઈ પણ કામ હોય કે ડેટાબેઝથી વસ્તુ ખેંચીને પછી તમને ડિસ્પ્લે કરવાની હોય. ઇમ્પોર્ટન્સ ઓફ વેબસાઇટ સ્ટ્રક્ચર ફોર SEO એન્ડ નેવિગેશન. SEO માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ કે વેબસાઇટના સ્ટ્રક્ચરના બેઝિસ ઉપર એ તમારી વેબસાઇટ ક્લાસિફાઈ થશે. નેવિગેશન ઇઝ ફોર યુઝર. યુઝરને લિનિયર, હાયરાર્કિયલ એ બંનેમાં સૌથી વધારે મજા આવશે. વેબની અંદર એ ગાણો થઈ જશે કેમ કે ક્યાંથી એન્ટર થયો ક્યાંથી એક્ઝિટ થશે એને ખબર જ નહીં પડે. રાઈટ? User experience, basics of UI and UX. UI means user interface, UX means user experience. Why it matters for conversion? Key principles for good UI design. And landing page optimization. What is a landing page? Elements of high converting landing page and optimization techniques. Linear structure, definition, pages are arranged in a straight path, step by step. Best for small site tutorials, portfolio, onboarding flows. Onboarding flows है એની અંદર. ગમે તે ખાલી એક ફ્લો જવો જોઈએ, સિંગલ ફ્લો હોવો જોઈએ. યસ, જેમ કે મોડ્યુલ્સ, આપણા મોડ્યુલ્સ તો એ લિનિયર ફ્લો છે. પહેલા બેઝિક્સ જ શીખાય, પછી ફંડામેન્ટલ્સ જ શીખાય, પછી જ SEO માં. SEO શીખીને બેઝિક ઉપર ના જવાય. Example, an online course, home, lesson 1, 2, quiz, certificate. Advantage, simple and easy to follow. Disadvantage, no flexibility. User must follow. Module 2 પછી module 3 કરશે, સીધો module 3 માં કૂદશે તો ખબર જ નહીં પડે. Linear, like a straight railway track. Hierarchical structure, definition, the most common type, like a family tree, home page, category, sub pages. Amazon hierarchical structure follow કરે છે. Best for corporate website, e-commerce, blogs with multiple categories. Example, apple.com, products, iPhone, model. તો એક હાયરાર્કી સેટ થઈ. apple.com એની અંદર પ્રોડક્ટ્સમાં ગયા તો એની પ્રોડક્ટ્સ તો મલ્ટિપલ છે ને, આઈફોન, મેક, આઈપેડ, એનું ડેસ્કટોપ ને બધું એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. એની અંદર આઈફોનની અંદર અલગ અલગ મોડલ છે, 11, 12, 13, 14, 15, 16 એક્સેટ્રા એક્સેટ્રા. મોડલની અંદર પાછા અલગ અલગ પેજીસ છે, રેડ કલર, બ્લુ કલર. એ હાયરાર્કી આખી જઈ રહી છે. ઇઝી નેવિગેશન, SEO ફ્રેન્ડલી, સ્કેલેબલ. ઓબ્વિયસલી મારે એક નવો મોડલની અંદર એક નવું એડ કરવા ખાલી એક પેજ જ એડ કરવાનું ને, પતી ગયું. ડિસએડવાન્ટેજ કેન બીકમ કોમ્પ્લેક્સ વિથ ટુ મેની લેવલ્સ. જેમાં કેટલા લેવલ થઈ ગયા અહીંયાથી અહીંયા સુધી, એ કોમ્પ્લેક્સ થઈ શકે યુઝરને કે ભાઈ શું કરવું હવે, ક્યાં જવું. હાયરાર્કિયલ, લાઈક અ ટ્રી વિથ બ્રાન્ચીસ. વેબ pages are highly interconnected, allowing users to jump across topics. Best for knowledge-based sites, educational content on wikis. Example, Wikipedia article linked to related article endlessly. એક આર્ટિકલમાંથી બીજા આર્ટિકલમાં જાઓ, બીજામાં કોઈક લિંક આપી હશે એનાથી ત્રીજા, તમે ક્યાં ખતમ કરવું એ જ ખબર નહીં પડે. Advantage, flexible, encourages exploration. Disadvantage, can confuse users without strong navigation menu. કે કોઈ મારા માટે કોઈ ગાઈડલાઈન જ નથી કે ક્યાંથી શું કરવું જોઈએ. Web, like a spider web. Database driven, content is generated dynamically from a database, often based on user queries or performance. Best for large content heavy website, e-commerce, social media. Example, Amazon, product category recommendation generated dynamically. તમે એક પ્રોડક્ટ જોશો એટલે નીચે ઓટોમેટિકલી એના રિલેટેડ પ્રોડક્ટ્સ આવી જશે. તે રિલેટેડ પ્રોડક્ટ્સ ડેટાબેઝથી ફેચ થઈ રહ્યા છે. Advantage, scalable, can handle thousands of pages. Disadvantage, requires technical setup and performance optimization. Database driven, like a library where books are fetched on demand. Example, linear,
નીચે જસ્ટ એક એક્ઝામ્પલ્સ જ આપ્યા છે ફરીથી 4 ટાઈપના. ગુડ ફોર ટ્યુટોરિયલ્સ, હાયરકીયલ મોસ્ટ કોમન, વેબ વિકિપીડિયા, ડેટાબેઝ જોન, Pinterest or Amazon. અને એના ડાયાગ્રામ્સ છે કે ભાઈ કેવી રીતે દેખાય. આ લિનિયર સ્ટ્રક્ચર છે. હોમ પેજ ટુ ફર્સ્ટ પેજ ટુ સેકન્ડ પેજ, ત્યાંથી રિટર્ન. આ હાયરકીયલ છે. આ વેબ, બધું એકબીજા જોડે ઇન્ટરનલ લિંક છે. અને આ ડેટાબેઝ છે. હવે એ ઇમ્પોર્ટન્ટ કેમ છે એ સમજીએ સૌથી પહેલા. હેલ્પ્સ વિઝિટર ફાઇન્ડ ઇન્ફોર્મેશન ઇઝીલી, reduces frustration, user stays longer. યુઝર જેટલો વધારે તમારા વેબસાઇટ ઉપર રહે છે એટલું બેનિફિટ તમને મળશે. મેં હમણાં તમને સમજાવ્યું કે ગૂગલને સિગ્નલ જશે કે આ વેબસાઇટ રેલેવન્ટ છે. ગાઈડ્સ ધેમ સ્ટેપ બાય સ્ટેપ ટુવર્ડ્સ ગોલ બાય સાઇન અપ ઓર રીડ મોર. Amazon categories, electronic mobile brand, make it easy to shop. Boost SEO, search engine crawl website based on structure. Clear structure is equal to easier indexing is equal to higher ranking. Indexing ને બધું શું છે ખ્યાલ આવશે ધીમે ધીમે. Internal linking improves authority between pages. Example, Wikipedia's interconnected structure, top SEO rankings. Increases engagement and reduces bounce rate. હવે તમને અગર જો એક પ્રોપર સ્ટ્રક્ચર ખબર છે વેબસાઇટનું કે મારે અહીંયાથી આ જવાનું છે, અહીંથી આ કરવાનું છે અને અહીંયાથી મારે એક્ઝિટ લઈ લેવાનું છે. તમારી જોડે પ્રોગ્રેસ બાર છે, જેમ કે અહીંયા કેવું છે 48/98. તમને ખબર છે કેટલો પ્રોગ્રેસ થયો, તો તમે અપડેટેડ છો કે હજુ કેટલું બાકી છે. એ તમને હેલ્પ કરશે મોટિવેટેડ રહેવા માટે કે હા આટલું બાકી છે કે આટલું થઈ ગયું છે. વેલ ઓર્ગેનાઇઝ્ડ સાઇટ encourages exploration. Users spend more time, signals to Google that content is valuable. Poor structure, users leave quickly. Supports scalability and growth. A good structure makes it easy to add new pages, products without confusion. Essential for growing business and e-commerce platforms. Example, Flipkart and Amazon handles millions of pages because of strong structure. Improves conversions and revenue. Ultimately, आज આપણો goal છે SEO ને બધું કરવાનો. Smooth navigation, faster path to purchase, logical flow, fewer clicks to reach checkout. Amazon ઉપર થર્ડ ક્લિકમાં તમે ચેકઆઉટ ઉપર આવશો. એડ ટુ કાર્ટ, કન્ફર્મ, પેમેન્ટ. એની જગ્યાએ 10 ટેબ હોય તો નીકળી જશો. Builds trust with visitor, more sales or leads. Website structure is like a shopping mall map. If map is clear, shoppers find stores quickly, stay longer, buy more. If the map is messy, shoppers leave frustrated. The DMart માં ગયા છો, પ્રોપર એક સ્ટ્રક્ચરમાં જવાનું થાય છે, જે ના લેવાની વસ્તુ હશે ને એ તમે લઈ લેશો. આ એક બેનિફિટ, એક એડવાન્ટેજ શું કહેવાય, કેરેક્ટરિસ્ટિક છે સ્ટ્રક્ચર્સનો. User experience and user interface. How a user feels while interacting with the website. Ease, satisfaction and flow. User interface, the visual design. આ બંને ઇન્ટરકનેક્ટેડ છે. લેટ છે એક વેબસાઇટ છે, મેં નિયોન ગ્રીન કલર યુઝ કર્યો છે અને લેમન યેલો કલર યુઝ કર્યો છે. કરી જશો તો યુઝર ઇન્ટરફેસના લીધે યુઝર એક્સપિરિયન્સ બગડ્યું. એની જગ્યાએ ડિસેન્ટ ગ્રે, બ્લેક, સ્લાઇટ રેડ એવા કલર્સ યુઝ કર્યા હતા. તો આપણે વેબસાઇટ ઉપર રેડ કલર યુઝ કરીએ છીએ. રેડ કલર તો ભડકીલો કહેવાય, બટ કેટલો એફિશિયન્ટલી યુઝ કર્યો છે કે આપણો લોગો જ રેડ કલરનો છે. પીપીટી બનાવેલી, પીપીટી જોશો તો લાઇટ કલર માં હોય. એ વખતે મારા મેનેજમેન્ટને પીપીટી આપવાનું આરતી કંપનીનો લોગો હતા. અને ત્યારે અમે લોકો બોર્ડ્સ પર બધું ચલાવતા. એક ટ્રેડિશનલ બોર્ડ છે આખું. એનું ફ્લોચાર્ટ છે ને મેં ડાર્ક થીમમાં બનાવ્યું. ના પાડી દીધી હશે. ના નહીં પાડી, મતલબ એ રીતે મેં યુઝ કર્યું હતું એને એ રીતનું. તો ત્યારે આપ્યું ને છેલ્લે મને કમેન્ટ્સ બધા મતલબ મારાથી ઉપરના લેવલ પર બધા મને કમેન્ટ્સ કે ટીલ ડેટ અમે લોકોએ લાઇટ મોડમાં પ્રેઝન્ટેશન જોયું છે અને એમાં મજા આવી છે, પણ ફર્સ્ટ ટાઈમ અમે લોકો ડાર્ક મોડની અંદર પ્રેઝન્ટેશન એવી મજા આવી. મતલબ કલર્સ તમે યુઝ કરો, ભલે ડાર્ક યુઝ કરો, પણ કલર્સ કરતા આવડવું જોઈએ. ખેંચીને રાખો ને જનરલી તમે બ્લેકમાં વ્હાઇટ કલર રાખશો ને તો આંખો દુખવા લાગશે. મારા આખું બ્લેક નહોતું. ઓકે,
2018 ની આવતી હતી. થીમ એવી હતી, ગ્રેઇશ કલરનું, કાં તો ગ્રેડિયન્ટ આપ્યું હશે કે એવી રીતનું કંઈક હશે. મને લાગે નહીં કે પાછા ચાલે છે. So, એ જ છે કે તમે ઇન્ટરફેસ કેવું આપો છો એની સામે તમને એક્સપિરિયન્સ મળશે. એક્ઝામ્પલ ઉબર એપ, બ્લેક કલર આ પોતે યુઝ કરે છે, એની હોમ સ્ક્રીન જ બ્લેક કલર થી ચાલુ થાય છે, સ્ટીલ લોકો યુઝ કરે અને બહુ મસ્ત યુઝ થાય. હા, ક્રેડ તો એકચ્યુઅલી આખું બ્લેક છે, કેટલું મસ્ત લાગે છે, પણ એમાં આંખો ખેંચાય. એ વસ્તુ છે પણ પછી અમુક પેલું ઓલામાં બી અમુક જગ્યાએ આ લોકો એટલી તમે આ જોશો ને રાઈટ ઓલા લેમન યેલો છે, રેપિડો યેલો છે, ઝોમેટો રેડ છે, સ્વિગી ઓરેન્જ છે. શું તમે કઈ રીતે યુઝ કરો છો? સ્પોન્સની સ્ટાઇલ કે અમારે કંપનીમાં મતલબ એકદમ સિનિયર લેવલે છે બધા કેટેગરી લેવલે યુઝ કરશે. તમારા ઈમેલ જોશો ને પ્રોપર તમને એક એની અંદર દેખાશે. અચ્છા, જેટલા મેનેજર લેવલના છે ને બધા કેટેગરી લેવલ એ યુઝ કરશો. ઓકે. Uber app UX, easy booking process, few clicks to book a ride. UI, clean layout, readable fonts and simple icons. Importance of UX UI, good UI UX, happy user, higher conversion, poor UX, confusion, user lives. Impact SEO, Google values mobile friendly and user focused design. Example, apple.com, smooth navigation, minimalist design. તમને એક અસાઇનમેન્ટ આપું છું, ખાલી zudio.com ની વેબસાઇટ ખોલીને મને ગોતીને આપજો કે તમે બાય ક્યાંથી કરી શકશો. ઝુડિયોની વેબસાઇટ. A cluttered website with pop-up drives people away. એની ખાલી વેબસાઇટ તમે ઓબ્ઝર્વ કરજો, તમારા મને કમેન્ટ્સ આપજો નેક્સ્ટ ટાઈમમાં કેવા છે. આ UI UX ઉપર જ તમને કહું છું. Principles of good UX UI, simplicity, don't overload with info, keep it clear. Consistency, same font, color, button style throughout. Fast loading, slow site, abandoned user, obviously. Mobile friendly, most user browse on phones. તો ફોન જ પેરામાઉન્ટ થઈ ગયો છે. Clear call to action button like buy now or sign up free. Accessibility should work for all. Real example, Zomato location based personalization plus food images enhance UI. Zomato ઉપર જે images મૂકેલી હોય છે જોઈને આમ ખાવાની ઈચ્છા થઈ જાય, પણ જ્યારે આવે ત્યારે અહીંથી બહુ ખરાબ હાલત હોય ત્યારે. Amazon checkout flow, simple step reduces cart abandonment. Summary, UX, how it works, UI, how it looks. They together better engagement, SEO and conversions. Car UX versus UI. car નું user experience તો તમને ડ્રાઈવ થી મળશે, એન્જિન થી મળશે, બ્રેકિંગ, પિકઅપ ને આ બધું. UI એનું ડેશબોર્ડ કેવું છે, એનું આઉટર લુક કેવું છે, LEDs કેવી આપી છે, એ બધા. સિયેરા, હા, અરે 700 નું ઇલેક્ટ્રિક વર્ઝન કંઈક લોન્ચ થયું હમણાં, એ જોવાની છે મારે. હા, એ 700 ની વચ્ચે ઓહો, જોવી પડશે યાર. સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. પેટ્રોલમાં 2000 સીસીની એન્જિન છે અને ડીઝલમાં 2200 સીસી. સોલિડ પરફોર્મન્સ છે. LED ડ્રાઈવર થી લઈને છે પેલી સાઈડ સુધી, પેસેન્જર સાઈડ સુધી. લેન્ડિંગ પેજ થી નેક્સ્ટ ટાઈમ રાખીએ. ઝુડિયો નું તમારે જોવાનું છે કે આ શું એક આખો અલગ કોન્સેપ્ટ છે. પેલું આખું અલગ હતું, લેન્ડિંગ પેજ આખું અલગ છે.